હું તો આજ વહી જાય એટલે તારે જ વારવાનું છે હે ઈ હાટો જાય એટલે અટાણે બ્લોગ ચાલુ કર્યો હા આવ્યા સારતા તે હતા મિક્સર આવે કા ઓલું નથી થયો માપનું જ છે ના હે તો બરોબર લા જોલી જોવા જો ને જો કે હમણાં એક બે દી થયા લગ્ન લુગડા બદલા ખાઈ લો મારો વાંધો નથી મારે હાવ હાવ છે ને વાંધો નથી સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં સા પીવા જવાનું હાલ બપોર થઈ ગયા રૂંઢા થઈ ગયા સા પી આવીએ 7 રૂંઢાને પીવો જોઈએ 1-3 વાગે ને પછી 4-5 વાગે 4-5 દી થી રોકાણી હતી આજ 5મો દી હે તો જોઈએ હે ને મારે વયું જાવું હમણાં અનિલ થોડીક વાર પછી હે ને તેડવા આવી છે ને અમારે આજ બનાવવાનું હે માંડવી પાક બનાવતી છે ને તો આવા હેથી ખાધા રાખે ખેદારા કીવા હું જાહ ને તારે જ બનાવો એટલા દીથી ન બનાવ્યો એટલા દીથી બધું કામ કરવાનું કીધું ખરેગો કાપ્યો કાલે ના તે બધું ખરકું જાજુ કામ કર્યું લુગડા ધોયા આજ તો 2 દોર્યો એટલે હવારી બ્લોગ ચાલુ કરવાનો વારો નો આવ્યો ઈ હાટો જાય એટલે અટાણે બ્લોગ ચાલુ કર્યો હા આવ્યા સા પીવા બરકે તો હાલો સા પી આવીએ કામ બનાવવાની તૈયારી હાલે માંડવી પાક બનાવો એ ન્યાને ને મમ્મી કરે તો તારે જ વારવું પડશે પાછું હું તો આજ વહી જાય એટલે તારે જ વારવાનું છે હે એ હાચી વાત છે બાયણે ઉડાડે ની કચરો ન કરે ઘરનો કચરો બહાર ન નખાય સાચી વાત ને હવે માં સોખા થઈ ગયા આજ ખેર અલગ રીતે કરીએ માં અહીં કર્યો માંડવી પાક કોઈ દી હાલે હાલે ઈ તો હાલે કોઈ ઈ તો હાલે આ રીતે કર્યો કે પહેલી વાર કરો મારી તો ફોતરા વાળો જ કરો ને ઠીક આજ મિક્સરમાં નથી કાઢવાનું આજ અહીંથી ઘૂંટડવાના છે બી અમાર મિક્સર હે ને જરાક બગડે ગયું તાવ આવે કોને દવાખાને લઈ જવું પડે એવા હાટું કરતર થાય હા તાવ ને થયો કરતર થાય એટલે હે ને દવાખાને લઈ જવું પડે એટલે આજે ખાંડડીને દસ્તેથી અહીંથી કૂટડવાના છે અરે કરવું નહોતું પણ બધા મારા માને વાહે લઈ જતા ને એટલે કરે ને મારે ત્યાં વયું જવાનું છે એ ખેદારા કેવા લે એમાં જો લાલો ભાઈ ખાસ કરે મારે આજ વયું જવાનું છે ને એટલી માંડવી પાક કરે 3 દીથી મને કામ કરવા રાખ્યું હા બધું જો કાલે ખડકે દીધી પછી વાંજો ને દંગડા ઉતે દંગડાને થપ્પો મારી દીધો બર્તન હરેગવાન વહી જતા ને કાલે નેટ નાખી દીધા ને આ હરેગવાન ઠૂગું પાછો હિંડોરો ઉતો ને એ જ જગ્યાએ આવે ગો કઈ હાસી વાત ને બધું જાય પણ હિંડોરો કાંઈ ન જાય હિંડોરો આ જ જગ્યાએ સારું લાગે કે હામ બે ખુડો છે એટલે અડધા ત્યાં બે અડધા હિંડોર બે અને હિંડોરો વાં હોય મોનો દેખાય વાતો કરવાની મજા ન આવે એવું છે ને જલસો નો આવે એ પણ બરોબર જલસો ન આવે તે હાલે કારક પછી ન હાલે ઓય એવું છે કઈ સારું લે તો માંડવી પાક બનાવવાનું છે આંગળી બનાવવા નાખીએ હું કરાક તું કરા મમ્મી નખર નો જીવ એ હાસી વાત છે લાલાભાઈ કામ કરવા માંડવી પાક તો મૂંઘો ન પડે ખાવાનું તમારે જ છે અડધો હું લેતી નહીં જાઉં કરે ને આવી હતી ત્યાંથી આવી ને તે દૂધ પાછો આથી જતા ત્યાંથી આવી તાર આવી તાર કરતી આવી હતી ને આથી જા ત્યાં તો ત્યાં કરતી જા આશી વાત ને માં સાણી મૂક દીધી ઘૂંટડે જાય તો પછી મૂકાય ને કઈ હાસી વાત છે ને એમની સાંકડી પાછી હલાવ્યા રાખવી જોઈએ ને સાંકડી સોટે જાય ને એટલે કાકરિયું છે ગાંગડિયું જેવું થઈ જાય એટલે પછી એ ન મજા આવે માંડવી ભાગમાં ન મજા આવે સણાને દેરવાર લાડો હોય ને તો જરાક ગાંગડી હોય ઓલી ગાંગડી જેવું હોય તો સાંકડીમાં હાલે પણ એ ન હોય તો સારું જો હાથથી ભૂકો કરીએ તો ભૂકો કેવો થયો મિક્સરની કંઈ આવે ને આવે મિક્સર પેલા આનાથી જ કરતા ને એવું મિક્સરું ના તેમ થયું કાંઈ પેલા કઈ હતું ભાઈ ખાંડીને દસ્તો ઉતા પેલા હે કામ ભાઈ તમે મોદારી એટલે કામ કેતા હતા મોદારી લાદવાના પીલિયા હોય ને હા કૂટડવાની આવે પછી હોય કેવી લાકડાની જ હોય ને હોય નાનકડી ઓય ઘણ કેવું હોય હા ઘણ જેવી જ હોય અર એનાથી પેલા ઓલા કરતા તો એ તો મિક્સર આવે કા
અટાણે મિક્સર આવી ગયા પણ ઉનાજી મીઠા ન થાય ને બધા ઉમાં મીઠાઈ બહુ આવતી હોય ને આ અટાણે જો આ માંડવી પાકમાં મીઠાઈ સારી આવે છે મિક્સર ને હાથનો કમાલ છે ને એટલે કોઈ ખબર હોય બસ એટલે તમણી વધારે ભાઈ છે એનું કારણ છે કે તમે કૂટાડ્યું ને એટલે મેં કૂટાડ્યું નથી મારે વાંધો નહીં આવે મારે તો થોડો ઘણો ખાવું હોય એટલે મારે તો હાયલું જાય મારી મમ્મી મૂકી દે થોડી ઘરમાં સાહણી પછી હમણાં માંડી થઈ જાય એટલે હું તમને દેખાડ આ સાહણીમાં લોકો પાણી નાખ્યું ગેસ ચાલુ કર્યો કે નથી કર્યો જો ભૂકો કેવો થયો હાથથી એવો ભૂકો થયો મિક્સર નું કઈ આવે લાલા જરા ઓલું નથી થયો માપનો જ છે ના હે તો બરોબર લોટ નાખ્યો થોડો ઓય ઓય હું કઈ આવો લોટ જેવો થયો હું તા જોવા કારુક ને આવો લોટ જેવો કઈ થયો એ ઘી બોહી કામ થાય ઉપડે જાય સોટે નહીં ઉમાં છોટે ની હા મસ્તી ના ખાંડની સાણે મૂકી દીધી આ બે ખારી ઘી બોહલતું ના લોટ ને માંડીને બી કૂટોળા મિક્સ કરવા માંડી કર ને સાહણી થાય તાર મળી કીધે બીજું કામ તો જો હે ને હમણાં થોડીક વાર થઈ અનિલ પૂગે આવ્યો થોડીક વાર તો નથી થયો જે ડેલે જ પૂગ્યો બોલવામાં મિસ્ટેક થઈ જાય કારક ખાસી જ છે લાલા ભાઈ જો આવે ધીરે ધીરે મેસેજ તો કારુક નો કર્યો તો અનિલ અટાણે છે મેસેજ તો કારુક નો કર્યો તો હું તક આગળ આવે માંડી પાક આખો થયો તો એ તું નો આવ્યો નાતો તો વાર તો લાગે ને ઈ હાસી વાત છે હા હારું લા જોલી જો આ અનિલ જો કે હમણાં એક બે દી થી લગ્ન રામ રામ સીતારામ બધે જાય રામ ઈ કે રામ સીતારામ બે અનિલ બે તારા હાટુ સ્પેશિયલ આજ માંડવી પાક બનાવ્યો ખબર છે ના આ બે આજ તારા હાટુ સ્પેશિયલ માંડવી પાક બનાવ્યો તારા હાટુ માંડવી પાક બનાવ્યો મારું બધે કામ લઈ લીધું એટલા દી થી 5 દી થી આવી તે કામ કરાય 10મો દી છે તો માંડવી પાક ચાલે મારે જવાનું ટાણે કર્યો હદ ખેદારા હું આડા જેવા ખેદારા જો આડા જેવું ખેદારું કોઈ નહીં હોય દુનિયામાં તારે બનાવલી હોય ને પેલા કોઈ નહીં પરવારવા દે તો હરેગવામાંથી ટાઈગરમાંથી બનાવીએ ને પરવારવા જ નથી દીધી પરવારવા નથી દીધી અનિલ જો કાલેર જો પછી પસવાડે જોડી દંગડી જો આખો થપ્પો મરાઈ ગયો પછી હરેગવો જો કા કામ કર નાખ્યો હરેગવો કા હરેક વત ને એટલે પછી ઓલો પ્લોટી બધે લાકડા વાઈ દતા ને આડે હેઠે નાખી દીધા કાલે ઇન્ડોર થોડોક આ બાજુ નીકળે ને અહીંયા ઓલો પ્લોટે સોખો કરે એવા ખબર છે બધું છે નકર થોડી બરકવાનું વિચારું તો પછી હું કઈ થઈ જાય તો ઘરું કરીએ એઆઈ નું કમાલ સારું છે અટાણે હમણાં ટ્રેન્ડિંગ માં બહુ ઉપડ્યો ને એઆઈ અટાણે બધા એટલે કાં કમ્પ્યુટર ને પાસે આવેલું બધું પડ્યું હોય ડેશબોર્ડ ઉપર આપણે ગમે એ વસ્તુ પડી હોય એ કેવી આપણે અહીં થાય કે હવે રિયલ લાગે અહીં થાય કે આ વસ્તુ હકીકત થોડાક ટાઈમ તો મને એ લાગ્યું હતું કે આ હાસુ કઈ વસ્તુ કોઈ બનાવી હોય એવું લાગે પછી જોયું કે આ તો બધાને અલગ અલગ આવે ટ્રેન્ડિંગ માં આવી એઆઈ છે બાપા કે મજામાં અરે મોજો આજ તો હું જાય હે હા કેદું આવી તું હું કે જાર ક્યો થાય ઓ એવું છે તો લાલાભાઈ હું જાય હે હો આજ જા બાય બાય લે આ તો કાઢવા જ પડ્યા હે જાર તો બાજુ મારા મને બધે કઈ વાહન ઘટતા ને રોન્ડા હે 4 વ્હીલ હે તારા આવું છે જીત કે લઈને આવા વાહ એ બાપા આ તમને કાઢવા ફર્યા હા એ કાઢવા ફર્યા એની જી જવા દે આપણે એનું કયું કામ છે કઈ તારા બાપનું છે કે એના બાપનું મારા બાપનું તો પછી તારે શું ટેન્શન મારા બાપનું છે જો તમારા બાપનું ને મારા બાપનું છે આ બધું છે ને બાપો તમારો હે ને બાપુ કીણો હે બાપા મારો રાણિયા ભગતનો જો રાડિયા ભગત નો છે મારો જ છે બાપુ બાકી કોઈ બાપો ને સાચી વાત ને હા કોઈ રાણિયો કેતો કોઈ નો કેતું મારા બાપુ જોવાનું હોય ને મારા બાપુ એક જ મને રાણીઓ કેતો રાણીઓ કેને જ બોલાવો હવારી કઢી ગાંઠિયા લેવા દઈએ ઉઠા તારતા ગાડી આગતા ને 100 કલાક આવે ને 100 કલાક કરીને આવે ને તો મને ફોન કરે એની ઉઠે જાય હું કઢી ગાંઠિયા લઈને આવા કઈ આવે છે ને ગરમ કઢી ગાંઠિયા આવે છે અને બાપુ કઢી ગાંઠિયા ગરમ લેતા હો મારા હાટુ આ બોખી ગોખી ડાયણ મંદિર ને ઉગતા એના પાસે કાયમ લેતા ન બાપા 100 કલાક કરીને આવે ને તો કાયમ લેવે બાકી તમે તો બધે કાઢવા ફર્યા તમે ફોન કર્યો દાઈના હા ઉઠે જાજે પીસી કરી લીજે સાપ આપી લીજે તો ગાંઠિયા લઈને આવો પછી ગાંઠિયા ખાવાના દાડે દર્શન કરાવ દાડે દર્શન કરે પછી ગાંઠિયા લઈને આપણે કેડા થી કપડા કરી રાખે દર્શન કરે તો ગાંઠિયા કમ્પ્લીટ થઈ જાય ને હા હા તે સારું એવો મેં હમણાં હે ને ઘેર જાય હું ખાઈ નહીં ખાસી ને બસ થોડી વાર પછી જાય હું ખાઈ પીને જ જવાનું બાપા આવા રોટલા કરીને કા એવું છે હા તો પછી ખાઈને જવાનું હોય ને એ હા
પીવાનું શાક કર્યું મમ્મી બટેટાનું શાક ગરમ ગરમ રોટલી લુગડા બદલા ખાઈ લીધું મારો વાંધો નથી મારે હાહુ હારી છે ને રાંધે રાખે કઈ ખાસી વાત ને અમે આવે ને સીધા ખાવા બે ગામ કોઈ કર્યું ને જો લુગડા બદલાવી લીધા લુગડા બદલાવે ખાવા બે મસ્તી ની કર્યું હોટલ જેવી કર્યું આશી આશી હોટલ જેવી એ હોટલ ના એ અલગ છે આમ રાખી ઓલી આમ હરખી આમ થોપા મૂકી ઓલી હોટલમાં હોય ખબર નાની નાની રોટલી એવી રોટલી છે હાલો તો એ મમ્મી ખાઈ લઈએ હા હાસી વાત છે